લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, માનવ જીવનમાં સુખ દુઃખ આવે જાય, બીમારી આવે જાય, કોઈ લાંબી બીમારી ભોગવે, કોઈ ટૂંકી બીમારી ભોગવે, જીવનના ઘણા બધા ઉતાર ચઢાવ જોતાં જોતાં આપણું જીવન આગળ ધપે છે. ઘણી બધી વખત આપને એવા વિચાર આવે કે ભાઈ, આવનારી મુસીબત પહેલાં જો કોઈ કહી દે તો આપણે એની તૈયારી કરીએ. ચોક્કસ કહી દઈશ, ભગવાન જ તમને કહી દઈશ કે ભાઈ આ વસ્તુ આવવાની છે, તું તૈયારી રાખ. આપણે એને નથી ઓળખતા, આપણે એને સમજતા જ નથી. ભારત એક એવો દેશ જ્યાં સનાતન ધર્મની સ્થાપના થઈ. સનાતન ધર્મ આજે હજારો વર્ષથી આપણે પાળતા આવ્યા, નિભાવતા આવ્યા, જીવનમાં જોડીને ચાલતા આવ્યા, પણ આપણે એને સમજ્યા જ નથી ને. આપણા સનાતન ધર્મમાં એક એવું શાસ્ત્ર, જ્યોતિષ શાસ્ત્ર, ગ્રહોનું ગણિત, ગ્રહોનું વિજ્ઞાન ખબર છે આપને? હું તો નથી માનતો, એવું બધું કંઈ હોય નહીં, ના 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 ના, એ બધી અંધશ્રદ્ધા છે, એમાં કંઈ પડાય નહીં. આજની પેઢી બોલે છે અને આપણે સાંભળીએ છીએ. અરે મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર એક એવું શાસ્ત્ર છે, એક એવું વિજ્ઞાન છે, એવું ગણિત છે, જેને તમે ઓળખો, શીખો, જાણો, જીવનમાં જોડો તો કાલે શું થવાનું છે એ ખબર પડે. પણ આપણે ક્યાં ખબર છે? ખબર છે તમને? નથી ખબર. આપણે કેટલા આરામથી જીવન જીવીએ છીએ. દુઃખ આવે ત્યારે દોડીએ છીએ, મુસીબત આવે ત્યારે દોડીએ છીએ. પૈસા ખલાસ થઈ ગયા તો આપણે બેંકમાં લાઈનમાં ઊભા રહીએ છીએ કે ભાઈ લોન આપો. જેને લોન નથી મળતી તે કંઈક બીજા રસ્તે પૈસા મેળવવાની કોશિશ કરે છે. પણ આ બધું શેના માટે? જો કુદરત તમને પહેલેથી જણાવે છે, તમને એનું વિજ્ઞાન આપ્યું છે, એનું ગણિત આપ્યું છે, તમે એનો ઉપયોગ કેમ નથી કરતા? શા માટે નથી કરતા? આપણે એ સમજવાનું છે ને. આપણે એને નથી સમજતા ને. મિત્રો, એક બાળક જન્મ લે ત્યારે એના હાથમાં હસ્તરેખા છે. બાળક બંધ મુઠ્ઠીએ જન્મે, આવે ને આમ બંધ મુઠ્ઠી બેસે એમ રાખે છે નહીં. તમે ખોલશો તો પાછી બંધ કરી દેશે. કેમ? કે ભાઈ, મારા હાથમાં જે ભગવાને ચિઠ્ઠી લખીને આપી છે તે કોઈ વાંચી ન જાય. નવા જન્મેલા બાળકને જોજો, આંગળા ખોલજો એ તરત પાછું બંધ કરી દેશે. એ કુદરતી સંકેત છે ને કે ભાઈ તારું નસીબ કોઈ વાંચી જાય, રવા દે. આ નસીબ છે ને, આમાં હું માનું છું. જ્યોતિષશાસ્ત્ર શું માને છે, દુનિયા શું માને છે, બીજા પંડિતો શું માને છે, મને એની સાથે કોઈ લેવા દેવા નથી. હું એમ કહું છું કે આ તમારી ગયા જન્મની ચિઠ્ઠી છે. ગયા જન્મમાં તમે જે ભૂલ કરીને આવ્યા છો ને તે ચિઠ્ઠી છે. એટલે તો ભગવાને આપણે જન્મ તે દિવસે દોરી આપી. આપણે હસ્તરેખા પરથી જોઈએ છે કે ભાઈ આપણી અનામિકા આંગળીની સાથેનો ખાડો પડ્યો તો કે ભાઈ સૂર્ય નબળો છે. હા, સૂર્ય નબળો હશે, એનો કુંડળીમાં સૂર્ય નબળો હશે તો અહીંયા આગળ અનામિકાની સાથે ખાડો હશે. આ તો કુદરત છે ને. એને ખબર છે કે આનો સૂર્ય નબળો મેં બનાવ્યો છે તો એ અહીંયા હાથમાં એની નિશાની આપી. એને ઓળખવાનું છે. હવે નબળો છે તો એને સબળો બનાવો, એની મહેનત કરો. એના સિવાય બીજું કંઈ ન કરાય. બહુ ચોકસાઈ રાખવાની છે, પણ આપણે એને સમજવા તૈયાર જ નથી. જો તમે તમારા હાથની હસ્તરેખાને જોડો, એને જુઓ, જાણો અને તમને ખ્યાલ આવે કે આમાં આ વસ્તુ છે તો ચોક્કસ. મિત્રો, લાલ કિતાબ એક સામુદ્રિક શાસ્ત્ર છે અને સામુદ્રિક શાસ્ત્રનું જ્ઞાન જેની પાસે છે, જે એને જાણે છે, એને સમજે છે, એના માટે જીવનમાં કાલ, પરમ દિવસ, 20 વર્ષ પછીનો રોગ, 20 વર્ષ પછીની આર્થિક પરિસ્થિતિ
સામાન્ય છે. એ માણસ પોતાની પરિસ્થિતિને જાતે બદલી શકે છે, જાતે મેનેજ કરી શકે છે, જાતે બગડેલી છે તો સુધારી શકે છે, અને જો ધ્યાન ના આપ્યું તો સુધરેલી પરિસ્થિતિને બગાડી પણ શકે છે. તો શેના માટે તમે બેઠેલા છો? કેમ તમે નથી જાણતા? બહુ એકદમ સરળ છે, સહેલી વાત છે આ બધી, પણ આપણે નથી ખબર એટલે નથી જાણતા, નથી કરતા, જીવનમાં જોડવા તૈયાર જ નથી. મિત્રો, આજે છે ને એક વસ્તુ તમે માર્ક કરજો, યુટ્યુબ ખોલો, યુટ્યુબમાં તમે જોશો તો એસ્ટ્રોલોજીમાં અત્યારે લાલ કિતાબ મોખરાના સ્થાન પર, પહેલા સ્થાન પર બેઠેલું છે. એની પરથી તમને ખ્યાલ આવશે કે બધા જ લાલ કિતાબમાં દોડી ગયા. ભાઈ, લાલ કિતાબમાં દોડી જવાથી કોઈને કંઈ મળતું નથી. લાલ કિતાબને સમજવી પડે, ઓળખવી પડે, એનું જ્ઞાન મેળવવું પડે તો થાય. અત્યારમાં આપણે પેલી યુટ્યુબ પર રીલ્સ જોઈએ કે ભાઈ આમનું આમ કરો એટલે બધું ફાયદો. પેલા પંડિતો બેઠેલા છે, પંડિતો એમ કહે કે ભાઈ પૈસો નથી આવતો, તો કે બસ આટલું નાનું કામ કરી દો એટલે પૈસો આવશે. એવી રીતના પૈસો નથી આવવાનો. તમારે એને સમજવું પડશે. તમારી પોતાની કઈ પોઝિશન છે એના પછી તમે આગળ ચાલો, ચોક્કસ તમને ફાયદો મળે. મારી પાસે લોકો આવે છે. કયા લોકો આવે છે? જ્યોતિષથી હારેલા, તાંત્રિકથી હારેલા, ડૉક્ટરથી હારેલા લોકો આવે. મારે ત્યાંથી સરસ થઈને જાય. તો જે તે સમયે જે કરવાના ઉપાય છે એની પર જો તમારું ધ્યાન નથી, તમે એને ઓળખી નથી શકતા, કંઈ નહીં થાય. બહુ ચોક્કસ રીતે તમારે લાલ કિતાબને જીવનમાં જોડવી પડે તો અશક્ય વાત શક્ય થાય, ચોક્કસ થાય. પણ આપણે એને સમજવું પડે, એનું જ્ઞાન મેળવવું પડે. પેલું પુસ્તકીય જ્ઞાન કે યુટ્યુબ પરથી સાંભળીને લીધેલું જ્ઞાન કામ નહીં આવે. બહુ સરળ વાતો છે, પણ આપણે એને સમજવા તૈયાર નથી, કોઈ પણ રીતે તૈયાર નથી. કિતાબનો પહેલો અધ્યાય જોઈએ ને તો કિતાબ એવું લખ્યું છે, કિતાબના અધ્યાયમાં, મનુષ્ય બંધા સ્વયં લેખ સે अपने, लेख विधाता कलम से हो, कलम चले खुद कर्म पे अपने, झगड़ा अक्कल न किस्मत हो. કિતાબે પહેલી જ વાત કરી દીધી કે ભાઈ તમે તમારા લેખથી બંધાયેલા છો અને લેખ તમારા કર્મથી લખાશે. કલમ ચલે ખુદ કર્મ પે અપને, ઝગડા અક્કલ ન કિસ્મત હો. આ લાઈનને સમજો. ઝગડા અક્કલ ન કિસ્મત હો. કોઈ કામ કરવા ગયા, કામ થઈ ગયું તો મારી અક્કલ કામ લાગી, ને કામ ન થયું તો મારા નસીબમાં નહોતું. બસ વાત પતી ગઈ. હું ચોખ્ખો છું, મારી પર કોઈ દાગ નથી. ના, એવું નથી. તમારે સમજવાનું, તમારે જાણવાનું છે. આજે આપણે આ એક લાઈનને સમજ્યા પછી એક વાત કહું. ભગવાને એવું કીધું કે ભાઈ કર્મ કરો અને ફળ લઈ લો. હવે એની સામે આપણે વિરોધાભાસમાં જઈએ છીએ. મારું નસીબ, મારું નસીબ. અરે આ જગતગુરુએ તમને કહી દીધું ભાઈ કે તમે જે કરશો તે મળશે. જે કર્યું છે તે મળવાનું છે, તો પછી આપણું કિસ્મત કાં આવ્યું? નસીબ ભગવાને લખ્યું નથી, નસીબ આપને બનાવવાનું છે. ભગવાને નસીબ લખ્યું હતું તો મારે હથેલીમાં લખ્યું હતું કે હરિવર્ધન ચોકસીને ઓડી આપી દો, તો મારે તો ઓડીના શોરૂમ પર જઈને કેશ કરવાની. ઓડી ભાઈ લખી આપી છે, મને આપી દો. ના, ઓડી ફેરવી તો મારે 40 લાખ ભેગા કરવા પડે, કમાવા પડે, મારી મહેનતથી કમાવા પડે, પછી લઈને જવા પડે ને કેવું પડે કે ભાઈ મને ઓડી આપ, તો મળી જાય. મળી જાય ને, 40 લાખ આપું એટલે પેલો ઓડી આપી જ દે. લો સાહેબ ચાવી લઈ લો, તમે લઈ જાઓ. પણ એમને હથેલી બતાવ તો મને આપવાનું, તો એની હથેલીથી મારા ગાલ પર નહીં ચપ્પો પાડી આપે. આને સમજો. કિતાબ આ સમજાવે છે. કિતાબ તમને ક્યારે નથી કહેતી કે જાઓ મળી ગયું. ભગવાને કીધું છે. ભગવાન જેને ગીતા લખી, જેને આપણે સમજણ આપી, દુનિયાની જે રીત રસમ છે તે આપણે શીખવી, તેને કીધું કર્મ કરો ને ફળ લો. આપણે તો સીધી વાત કરીએ કે મેં લોન મૂકી છે, પાસ તારે કરાવવાની છે ને ભરવાની બી તારે જ છે. નથી ભરવાનો, એ તમને લોન અપાવવાનો જ નથી. અપાવશે તો ભરવાનો નથી. એને સમજો. તમે ભગવાનને ભગવાન નથી સમજતા તો તમને ભગવાન ક્યાંથી આપવાનો?
કહો, ભગવાનને ભગવાન સમજ્યા જ કોઈ દિવસ? ના, ક્યારે પણ નહીં. આપણે તો એને આપણો પેલો એક એ સમજીએ છીએ, આપણી ઈચ્છા પૂરી કરનારો એક વ્યક્તિ. મને આ જોઈએ છે, મને પેલું જોઈએ છે, આ આપી દો, તે આપી દો. અરે પણ એમને ચોખ્ખું કીધું જ કે ભાઈ તમે કરો અને લઈ લો. કિતાબે છે ને બીજી એક લાઈન લખી છે, એને જે માણસ સમજી જાય ને તેના જીવનમાં ક્યારેય દુઃખ ના આવે. લિખા જબ કિસ્મત કા કાગજ, વક્ત થા વ એબ કા. જ્યારે તમારું કિસ્મત લખાયું, ભગવાને નસીબ લખ્યું ને તે સમય ખરાબી નો હતો, તો જ તો સાલા દુઃખ આવ્યા, નહીં તો દુઃખ ક્યાંથી આવતે? મેં કીધું એમ, જો એને એવું લખ્યું હોત કે ભાઈ ઓડી તો આપણે તો જઈને લઈ જ લેવાનું છે, મારુતિ લખી તો મારુતિને, પેલી આપણે હોન્ડા લખી તો હોન્ડા, મળી જ જાય ને આપણે. પણ એ નથી, આપણે એને સમજવા જ તૈયાર નથી ને આપણે સીધા ભાગીએ છીએ. જે લાઈન લખી કિતાબે, લિખા જબ કિસ્મત કા કાગજ, વક્ત થા વ એબ કા. જ્યારે તમારું કિસ્મત લગાવ્યું ત્યારે ખરાબીનો સમય હતો, તારે જ તો તકલીફ પડી. ભેદ ઉસને ગુમ થા રખા, મોત દિન ઓર એબ કા. ભગવાને એ પણ એની પાસે રાખ્યું કે માનવીનું મોત ક્યારે આવશે, તો કે ખબર ના. અને બહુ મોટી ખરાબી જે છે આપણા જીવનમાં, વ્યસન, આપણી ખરાબી, એબ, એ ક્યારે આવશે ને એ પણ ભગવાને નથી કીધું. એ તમારા હાથમાં બી નથી લખ્યું, તમારી કુંડળીમાં બી નથી લખ્યું, તમારા નસીબમાં બી નથી લખ્યું. એને ઓળખી જાઓ કે મારા જીવનમાં ખરાબી ક્યારે પ્રવેશે છે. જે દિવસે ખરાબી પ્રવેશી તે દિવસે તમે નીચે આવ્યા. પણ જો તમે ખરાબીને જીવનમાં આવતા રોકી, જીવન બગડવાનું જ નથી. સિગરેટનો સુટ્ટો માર્યો, પણ જો નહીં માર્યો હોય તો આદત જ નહીં પડે ને ફેફસું ખરાબ જ નહીં થાય. પહેલે દિવસે કંઈ પેલું હું એનર્જી ડ્રિંક પીધું, પછી બિયર પીધો ને પછી દારૂ પીધો. પણ એનર્જી ડ્રિંક ન પીધું હોય તો, લીંબુનું શરબત પીધું હોય તો, છાશ પીધી હોય તો, દૂધ પીધું હોય તો કંઈ ન થાય. બરાબર? અને સમજવાનું છે, અહીંયાથી આપણી જિંદગી ખરાબ થાય છે, કારણ કે એને ખબર જ નથી. ભગવાને એ વસ્તુ બનાવી જ નથી કે કાલે તને તારો દોસ્તાર બિયર પીવાનું આમંત્રણ આપશે. અને આ એબને રોકવામાં તમે સફળ થયા તો માની લેજો કે જિંદગી સરળ થઈ જશે. જિંદગીમાં ખરાબી જ નહીં આવે, અને ખરાબી નહીં આવે તો બધું સરસ. આપણે પેલું અનાજ સાફ કરીએ ને ત્યારે આપણે કહીએ, પેલા આપણા ઘરમાં આપણા મમ્મી ભાભી, આપણી ઘરવાળી કંઈક અનાજ સાફ કરતી હોય, બેન શું કરો છો? તો કે ઘઉં વીણું છું. બેને શું કીધું? ઘઉં વીણું છું. ઘઉં વીણે જ ના, ખોટું બોલ્યા. એ તો કાંકરો વીણે છે. કાંકરો વીણો, ઘઉં સાફ થઈ ગયા ને પછી એને દળાવ્યા પછી આપણે લોટ બાંધ્યો ને રોટલી ખાધી. તો જીવન આ છે સાહેબ, જીવન અહીંયા છે. આને બનાવો. તમારા જીવનમાં જે ખરાબ ઘટનાઓ આવવાની શક્યતાઓ છે એને ઓળખો, એને વણીને કાઢી નાખો. જીવન સરળ. અને સમજવાનું તો જ તો આપણને ફાયદો મળશે ને, નહીં તો કેવી રીતે મળશે? આપણે એને ઓળખવા તૈયાર નથી, એ ઘઉંમાંથી કાંકરો વીણવા તૈયાર નથી, જીવનમાંથી દુઃખ વીણવા તૈયાર નથી. ક્યાંથી મળે? હવે લાલ કિતાબને લોકો એવું સમજે છે કે ભાઈ આ તો એક પેલું ફેંકી દેવાનું શાસ્ત્ર છે, સામાન્ય છે. હું તમને કહું કે જો જે વ્યક્તિ પોતાની જાતને બદલવા માંગે છે, પોતાની જાતને સુધારવા માંગે છે, જીવનના દુઃખોને વણીને કાઢવા માંગે, એ માણસ જો લાલ કિતાબનો સહારો લે તો બહુ ચોક્કસ ફાયદો થાય. થોડુંક આગળ ચાલીએ ને તો બે લાઈન બીજી લખેલી છે, બહુ સરસ લખી છે. લિખત જબ વિધાતા કિસી કી હો સકી. વિધાતાએ લખેલા લેખ જોમાં કંઈ શક છે, કોઈ નાની મોટી તકલીફ રહી ગઈ છે, ઉપાય મામૂલી બતા દેતી है. સામાન્ય ઉપાય બતાવશે. ગ્રહ ફલ વ રાશિ કે ટુકડે દો કરતી, યા રેખા में મેખ લગા દેતી है. જો તમારા વિધાતાના લખેલા લેખમાં કોઈ શક છે, કોઈ તકલીફ છે, તો સામાન્ય ઉપાય બતાવે લાલ કિતાબ. સામાન્ય ઉપાય, ગ્રહ ફલ વ રાશિ કે ટુકડે દો કરતી. જે ગ્રહનું ફળ ખરાબ મળવાનું તેને અડધું કરી શકાય છે, જે ગ્રહનું ફળ સારું મળવાનું તેને ડબલ કરી શકાય છે. ગ્રહફળને સુધારી શકાય છે, આગળ લઈ જઈ શકાય છે, ઘટાડી શકાય છે ખરાબ પરિણામને. યા રેખા મેં મેખ લગા દેતી હે. તમારા હાથમાં રેખા છે, દુઃખની રેખા લાંબી છે,
તો એને કાપી શકે છે, સુખની રેખા ટૂંકી છે તો એને લાંબી કરી શકે છે લાલ કિતાબના ઉપાયથી. પણ આપણે ક્યાં સમજણ છે? આપણે તો આરતી ઉતારવી છે ને ભગવાન પાસે ભીખ માંગવી છે. નહીં મળે, નહીં મળે, નહીં આપે. હું ના કહું એ લખી છે ગીતા, જેને તેની એક જ લાઈનમાં બધું લખી દીધું કે ભાઈ કર્મ કરશો તો જ આપીશ, એમને એમ તો એ આપવાના નથી. માળા જપવી, આરતી ઉતારવી ભગવાનની, એ ભક્તિ છે. ભક્તિની સાથે જો તમારું કર્મ નથી જોડાયું તો તમને કંઈ નહીં મળે. બહુ સિમ્પલ. આપણે આપણી આસ્થા પર વિશ્વાસ નથી કરતા. આપણે જેનામાં ભગવાનમાં વિશ્વાસ કરીએ, જેનામાં આસ્થા રાખીએ કે ભાઈ માની લો કે મેં કૃષ્ણને માન્યા, તો કૃષ્ણ પર આપણી આસ્થા ડગમગી જાય છે. ત્યાં 3 વર્ષ થઈ ગયા, દ્વારકા જાઉં છું, ડાકોર જાઉં છું, પણ મારી સામે જોતો જ નથી. ચાલ હવે એક કામ કર, આપણે અહીંયાથી બંધ કરીને આપણે હવે સાંઈબાબા જઈએ. 2 વર્ષ સાંઈબાબા ભર્યા, ત્યાં બી કંઈ નહીં થયું, તો કોઈક બીજા ભગવાન, કોઈ દેવ, કંઈ ગુરુ શોધી નાખે છે. અરે તમારા જેનામાં વિશ્વાસ છે એ તમારી પરીક્ષા તો લેશે ને. ધીરજ રાખો. તમારી આસ્થાની સાથે સાથે તમારું જે કર્મનું જે ચક્ર છે ને એને ફેરવો તો તમને મળશે, એમને એમ નહીં મળે. જીવન આ નથી. નાનામાં નાનું કર્મ ચોક્કસ તમને સારામાં સારું પરિણામ આપે. આપણે ખબર જ નથી, આપણે કંઈ જ ખબર. હું આજના જે યુવાનો છે એને હું જોઉં છું ને ત્યારે મને બહુ દુઃખ થાય છે, બહુ જ દુઃખ થાય છે. કયું? રોડની પેલી બાજુ મંદિર છે, મંદિરની બહાર ઊભો રહીને આમ કરે છે. મંદિર શું છે ખબર છે? મંદિર બ્રહ્માંડથી આવતી તાકાતનો સ્ટોર છે. એ ત્યાં સ્ટોર થાય છે. ગુમ્મટ પરનો કળશ એને પકડે છે ને નીચે ભગવાનની મૂર્તિમાં, શિવલિંગમાં, દરગાહમાં, ચર્ચમાં, ગુરુ ગ્રંથ સાહેબમાં કે દુનિયાના કોઈ પણ ધાર્મિક એમાં એને સ્ટોર કરે છે. ત્યાંથી આપણને એ તાકાત મળે છે. તો એને લેવા તમે અંદર તો જાઓ. રોડની બીજી બાજુ ઊભા રહીને આમ કરશો, આમ સલામ કરી, એ નથી ચાલવાનું. આજનું કલ્ચર જે દુઃખી થાય છે, જે તકલીફોમાં બેસે છે, જે ભોગવે છે, એનું કારણ આ છે. તમારા મનમાં વિશ્વાસ નથી, તમારામાં જે આસ્થા છે એની પર તમારો વિશ્વાસ નથી, તમે જે ભગવાનને માનો છો એમાં તમારો વિશ્વાસ નથી, તો તમને કોણ આપશે? આપણે આપણા સૌરાષ્ટ્રના સંતોની ગાથા સાંભળીએ ને તો આપણને ખબર પડે. અને એ સંતોની ગાથાની પાછળનો ઇતિહાસ વાંચો, ઇતિહાસ સમજો અને જીવનમાં વિચારો કે આ માણસે આટલું બધું કર્યું છે તો કુદરતે એને શ્રદ્ધાનું ફળ આપ્યું. અરે આજે આપણે જોઈએ છે સૌરાષ્ટ્રમાં કેટલા હજારો લોકો આજે પણ જમે છે. આજે વીરપુર જેવી જગ્યા જ્યાં એક પૈસાનું દાન લેવાતું નથી ને ત્યાં લાખો લોકો જમીને જાય છે આજે પણ. તો એ શું છે? એ એક કર્મ હતું, જલારામ બાપાનું કર્મ હતું. એને આટલા લોકોના પેટ ભર્યા, આટલા લોકોની ભૂખ ભાંગી, તો આજે એ અન્ન ક્ષેત્ર આજે પણ ચાલે. આપણી સામે પેલો કોઈ હાથ લાંબો કરે તો આપણે એને ગાળ દઈએ છીએ, નહીં ચાલે. તો જીવન શું છે એને જ્યાં સુધી તમે નહીં સમજો ને જ્યાં સુધી કર્મની સાથે તમારી આસ્થા ભક્તિ એ નહીં જોડો ત્યાં સુધી કંઈ નહીં મળે. ચાલો એક માની લો કે ભાઈ એક જગ્યા પર આપણે બેઠા છે, આપણને ભૂખ લાગી તો આપણે ભગવાનની માળા ફેરવવા માંડીએ તો પેટ ભરાય? નહીં ભરાય. ખાવું જ પડે. ખાધા પછી જ પેટ ભરાય. તો એ ખાવા માટેનું શું છે? તો કે ભાઈ આપણી પાસે છે તો ખાધું, નથી તો આપણે કશેથી લાવવું પડશે, મેળવવું પડશે, મહેનત કરવી પડશે, 5 રૂપિયા કમાવા પડશે ને 5 રૂપિયાથી આપણું પેટ ભરાશે. કર્મ કર્યું તો આવ્યું, તો પેટ ભરાયું, નહીં તો જિંદગી આ છે. પેલી રઝળવાની રખડવાની એ જિંદગી નથી. કેટલા લોકો છે આજે પોતાનો ઉલ્લુ સીધો કરીને તમને ઉલટા પાડીને કામ કરે છે. તમે થાવ છો ઉલટા. ક્યાં છો તમે? તમને ખબર છે? હમણાં એક વિડીયો જોઈ લો મેં, બહુ મજા આવે. એક બેન કહે કે ભાઈ મારા જીવનમાં બહુ તકલીફ છે, પતિ પત્નીના સંબંધોમાં આ નથી, તે નથી. તો પેલી બેને એને એવું સમજાયું કે અહીંયા ગાડી કંઈક લગાવવાનું ને આમ ઘસવાનું એટલે કે તારો શુક્ર સારો થઈ જાય. કેટલું હસવું આવે ને! આમ કરવાથી શુક્ર સારો થતો હતો તો છૂટાછેડા બી નહીં થતે ને પરબઈના ઝઘડા બી નહીં થતે ને કંઈ નહીં થતે ને. અરે તમે એને સમજાવો કે ભાઈ તમારા બે વચ્ચેનું જે અન્ડરસ્ટેન્ડિંગ છે તેમાં કંઈક તકલીફ છે, એને સમજો, વિચારો.
ગાયની સેવા કરો, શુક્રના દાન કરો, શુક્રને સમજો. શુક્ર પતિ પત્ની શુક્ર એકબીજાને સમજો, વાત પતી ગઈ. થયું ને? ત્યાં હાથ ઘસવાથી જો શુક્ર સારો થઈ જાય તો છે. આ શુક્રનો પર્વત છે, નો ડાઉટ. બધી જ વસ્તુ બરાબર છે. જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ તો કોઈ ના, પણ જ્યાં તકલીફ છે તેને તો સમજો. એને કેમ નથી સમજ? બીજો એક વિડીયો મેં હમણાં જોયો કે ભાઈ નાના નાના પેલા એ બતાવે છે આ લોકો કે ભાઈ આમ કરી દો એટલે આમ થઈ જશે. લાલ કિતાબમાં છે આવા સરસ ઉપાયો છે. હું પણ મૂકું છું, મારી પણ રીલ્સ છે, મારી પણ ચેનલ છે. કોણ ના કહે? તમારે એનું લોજિક બતાવવું પડશે, એનો મિનિંગ બતાવવો પડશે, એને શું છે, એનાથી કયો ગ્રહ નબળો થાય છે, સબળો થાય છે, એનાથી કયું અડચણ આપણે દૂર કરી શકીએ એની સમજણ તો આપો. ગાંડાની જેમ લોકો ચાલે છે, ગાંડાની જેમ. તો મિત્રો, લાલ કિતાબ એક એવું શાસ્ત્ર છે કે જો એને આપણે સમજીએ તો ચોક્કસ આપણને ફાયદો થાય. હવે લાલ કિતાબની એક આજના વિડીયોમાં એક છેલ્લી થોડી વાત કરીએ કે લાલ કિતાબ શું છે. એક કુંડળી જોવા ગયા, આપને બતાવવા ગયા. માની લો કે ભાઈ કોઈ બતાવવા ગયા, કોઈ મહારાજ છે, કોઈ પંડિત છે, કોઈ જાણકાર છે, કોઈ જન્માક્ષર જોવાવાળા જ્ઞાની વ્યક્તિ. એને એવું કીધું કે ભાઈ તમારી સિંહ લગ્નની કુંડળી છે, તનુભાવમાં રાહુ બેઠેલો છે. હવે આ વાત તમને કીધી, તમને આમાં કેટલી સમજણ પડી? સિંહ રાશિની કુંડળી, તનુભાવમાં રાહુ બેઠેલો છે, બરાબર. લગ્નના સ્થાનમાં રાહુ આવ્યો તો કિતાબ શું કહે છે? રાશિ છોડ નક્ષત્ર ભૂલા. રાશિ છોડી દીધી, નક્ષત્ર ભૂલી ગયા. મેઘ રાશિ ખુદ લગન કો ગિનકર 12 પક્કે ઘર માન ગયા. તમારી કુંડળીમાં પહેલા સ્થાનમાં 1 નંબર લખી દીધો અને 1 થી 12 ખાનાને નંબર આપી દીધા. લાલ કિતાબની કુંડળી થઈ ગઈ. હવે સ્થાન પર ચાલો. હવે જે સિંહ રાશિની કુંડળીમાં તનુભાવમાં રાહુ બેઠેલો તે થઈ ગયો. લગ્નમાં પહેલા સ્થાનમાં બેઠેલો રાહુ, સરળતા આવી ગઈ. ન રાશિ, ન નક્ષત્ર, ન કોઈ સ્થાન, સીધું પહેલું સ્થાન. લગ્નમાં રાહુ બેઠેલો. હવે લગ્નમાં રાહુ બેઠો જ, એનો ઉપાય આપણે કરીએ લાલ કિતાબ પ્રમાણે, આપણે સરળતાથી બહાર નીકળી જઈએ છીએ. આને કોઈ સમજાવવા તૈયાર. તમે જેટલી વાર જ્યોતિષો પાસે જાઓ છો એટલી વાર તમને નવી ખો મળે છે. ખો. આજે બુધની દશા છે, આના પછી આની અંતરદશા આવશે, આનું પ્રત્યંતર આવશે, આના પછી આ દશા આવશે, આના પછી પનોતી આવશે, પનોતી પછી નાની પનોતી આવશે, પાછી 7.5. અરે શું છે, શું છે આ? કયો માણસ સમજે છે? તમને એવા ઉલઝાવીને રાખે છે કે તમે ગાંડા થઈ જાઓ. હમણાં છે ને એક બહુ સરસ વાત બની. એક દીકરી આવી તેને મને કીધું કે સાહેબ મારે તમને મળવું જ. મેં કહ્યું કેમ બેટા? તો કે મેં લાલ કિતાબની કુંડળી બીજા પાસે બનાવી પણ એમ કે મને કંઈ સમજણ નહીં પડી ને એમ કે મેં ઉપાય કર્યા ને તો ઉપાય કર્યા પછી ફાયદો નહીં થયો. એટલે મેં એમને પૂછ્યું તો એમને મને પૂછ્યું તો કે નહીં, કે નહીં, આમાં તમારી ભૂલ થઈ છે, આમ નહીં, આમ કરવાનું. ઉપાય શું હતો ખબર? કોલસો ઓવારીને પાણીમાં પધરાવો. રાહુ ખરાબ છે, પહેલા સ્થાનમાં રાહુ હોય તો કોલસો આપણે ઓવારાવી. તો કે કોલસો ઓવારવાનો, એની પર દૂધનો છાંટો મારીને પછી તમારે નાખવાનો હતો. તમે દૂધનો છાંટો નહીં માર્યો એટલે તમને ફાયદો નહીં થાય. તમે ફરીથી કરો. આવી રીતના 4 વાર ભૂલ કરો તો 6 મહિના તો તમારા એમાં જ નીકળી ગયા. સીધી વાત કરો, સીધી કે આ વસ્તુ છે ને આમાં કામ કરો. કેમ નથી કરતા? કેમ તમે જવાબ નથી આપતા લોકોને? અત્યારે અમારે ત્યાં આ જ લોકો આવે છે અને અમે એ લોકોનું નિરાકરણ કરીએ છીએ, સરસ નિરાકરણ કરીએ છીએ. હા, જે માણસો ઉપાય છોડીને આવ્યા એની અમારી કોઈ ગેરંટી નહીં. કિતાબ એક ઓરાનું સાયન્સ છે અને જ્યાં સુધી તમે ઓરા મેન્ટેન નહીં કરો ત્યાં સુધી કંઈ નહીં. બરાબર છે? બહુ ચોક્કસ વાત છે. જો મિત્રો આ રીતના આ તમને સમજણ આપીએ છીએ. દર શનિવારે 11 વાગે જે વાર્તાઓ મારી આવતી હતી એ મેં બહુ સરસ મહેનત કરી, પણ એમાંથી બોધપાઠ કેટલાએ લીધો મને ખબર નથી. પણ એ વિડીયોના વ્યૂ જોતાં મને એવું લાગ્યું કે લોકોને એમાં ઇન્ટરેસ્ટ જ નથી, સમજવું જ નથી. બરાબર? નથી બીજ વાવવું, નથી એનું અંકુર ફૂટવા દેવું, નથી એને ખાતર આપવું, નથી એને પાણી આપવું અને બીજ વાવીને સીધું ફળ તોડવું શક્ય નથી. બરાબર? તો લાલ કિતાબનો જે મૂળ આધાર છે ને તે આ છે. જમીન શુક્ર,
અને બીજ શુક્ર. જમીન વગર બીજ કામનું નથી અને બીજ વગર જમીન કામની નથી. આ બે ભેગા થશે તો જ તમે એક ઝાડ ઉછેરી શકશો ને એની પરના ફળ ખાઈ શકશો. તો આ સમજણ તમારા માટે પૂરતી હશે એવું હું માનું છું. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. દર શનિવારે 11 વાગે જોતા રહો લાલ કિતાબ. કેમ? એસ્ટ્રોલોજીની જે સમજ છે ને તે લાલ કિતાબની સમજ દર શનિવારે 11 વાગે અમારી લાલ કિતાબ હરિવર્ધન ચોકસીની ચેનલ પર અને ફેસબુક પર ચાલો બદલીએ જિંદગી પર ચોક્કસ જુઓ અને તમારે આ જ્યોતિષ જ્ઞાનને વધારો, સમજો, લાલ કિતાબને સમજો. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.